થઈને હવે આપણે જઈએ છીએ કેબલ લંબાવવા. તો જઈ રહ્યા છીએ કેબલ લંબાવવા. કેબલ લંબાવી જેવી કમ્પ્લેટ કેબલ ને એવું લાઈટ વાળો કેબલ બીજું લઈને હાલવા અમે આ છીએ જઈએ છીએ કેબલ લંબાવવા. કેબલ ને એવું લંબાઈ જેવી કનેક્શન છે એટલે કનેક્શન થઈ જેવી. ચાલો તો આપણે બન્યા રહી જવું. ચાલો આગળ મારા વિડીયોમાં બન્યા રહીએ. જો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. નીચે લઈ ગયા હોન્ડામાં ચડી ગયા તો ભાઈ નીચે અમારા વાળો કમ્પ્લીટ કરે છે. લોકેશન ઉપર પહોંચીને હાપી શેરીમાં આપણે કેબલ લઈ જવાનું છે આ બાજુ છીન. ચાલો તો એ કમ્પ્લીટ કરી નાખીએ. ચાલો મિત્રો આપણે આવી ગયા ચાંગાણે નાખી. ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ચાંગાણી પાસે. આપણે કામ ચાલુ હતું, કામ જોઈ લો અમારું બધું કમ્પ્લીટ છે ભાઈ. મારે કામ ચાલુ છે હેઠું પડી જાય ને એટલે જ છે ને. તમે પાછળ ને પાછળ બે જો એમાં પછી એમાં બીજા શું કે. ચાલો મિત્રો આપણે ચાલો શહેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. ચોટીલા પહોંચીને આપણે જોવા જવાનું અહીંયા હતું એટલે જોવાનું પાછળ છે. મા ભાઈ અમારે આગળ લઈને જઈએ કઈ કરું તો પાછું વાળો હશે કઈ કઈ કરું જોવાનું દાદાનું હતું. દાદા લઈ ગયા આગળ પાછું વાળું એટલે પહોંચી જાય એમના ઘરે ને ઘરે કમ્પ્લેટ કરી નાખીએ ને આ ભાઈને ફોન આવી ગયો. ફોનમાં પાછા વ્યસ્ત થઈ ગયા. ચાલો મિત્રો હું અંદર જઈને જોઈ આવું. ભલે બેઠો બાર. ચાલો મિત્રો આપણે દાદાનું કમ્પ્લેટ કરીને પાછા આવી ગયા. આવ્યા હતા પેલા ચા પીવાનું તો ચા અહીંયા ખલાસ થઈ ગઈ હતી. અમે અહીંથી હવે જઈ રહ્યા છીએ બીચે. ટ્રાફિક જોઈ રહ્યા છો. ટ્રાફિક અમને કોઈ નડતી નહીં. હા લઈ લેવાનું તો રહી દો. હા ચાલો મિત્રો આપણે તો લઈ લઈએ. આપણે જઈ રહ્યા છીએ બીચે ચા પીવા. ચા બાકી લેવી કમ્પ્લીટ થઈ જાવી. ચા બાપ ખાઈ લેવી. ત્યાં સુધીમાં તમે લાઈક કરી દેજો મારા વિડીયોમાં. આગળ જોજો. ચા પી લેવી. ચા તમે પહોંચીને તમને ત્યાં થઈ રહેશે. આપણે વલ્લભની દુકાને પહોંચી ગયા છીએ. ત્યાં આપણે ત્યાં જો મિત્રો આપણે વલ્લભની દુકાને પહોંચી જઈએ. ચા બા પી લેવી. ચાલો મિત્રો આપણે ચા બા પી લેવી કમ્પ્લીટ થઈ જાય. તો આપણે વલ્લભભાઈની દુકાને પહોંચી ગયા. વલ્લભભાઈ ચા બા કમ્પ્લીટ કરે છે. જો અમને બીવરાવે પણ એમે બીવવાનું નહીં. એમે નહીં બીવી. હા ચાલો મિત્રો આપણે ચા બા પી લેવી. ચાલો આપણે ચા બા પી લીધું. મારો ભાવ ખાય છે એમાં જોઈને તમને આગળ ખાવું આપણે કહી રહ્યા કે ખાઓ. ચાલો મિત્રો આપણે તલેટીમાં આવી ગયા છીએ. તલેટીમાં આજ તમને બહુ ટ્રાફિક જોવા નહીં મળે કેમ કે આજ પુણે એમ કે એવું કાંઈ છે નહીં. રવિવાર નથી એટલે આજ ટ્રાફિક તમને એક બધું જોવા નહીં મળે. એટલે આરામથી તમે બધી જગ્યાએ ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકશો. રખડી પણ શકશો. છાવ નીલ રાતે હાવ આમ કેમ આડાથી આવો એટલે તમને મજા જ કાંક અલગ આવશે. પ્રસંગ ઉપર તો બહુ ટ્રાફિક હોય છે પણ આ જેટલી બધી ટ્રાફિક નથી. આજ ખાવાનું જોવા જાય તો ખાવું ઓછું છે. બહુ એટલી બધી ટ્રાફિક નથી. તમે જોઈ રહ્યા છો આપણે ડુંગરો માતાજીને દર્શન કરવા તમે આવજો જરૂર. અમે તો જઈ રહ્યા છીએ. તો આપણે પગથિયા પાસે પહોંચી બહુ એટલી બધી ટ્રાફિક જ નથી. સાવ આમ આરામથી તમે જોઈ શકો છો. ઉપર પણ ટ્રાફિક બહુ જોવા મળતી નથી. અને તેનો નજારો અહીંયા ચામુંડા માતાજીની સેવા ટ્રસ્ટની અંદર પણ
છે, દર્શન કરવા લાયક જ સ્થળ છે. ઉપર બધી તળેટી, નીચે તળેટી જોવા મળે છે. ને આ ભાઈ અમારા જીજે એમ નામ જ બેઠા. એ ભાઈ દર્શન કરવા અમને આગળ નથી જવું, પગે છે. ચાલો તો આપણે થોડુંક જોઈ લો તમે. ચોટીલા ડુંગરે આપણે પગે આવી ગયા ઉપર. તો આપણે અત્યારે જવાનો ટાઈમ નથી, એટલે કાંઈ જઈશું નહીં. ચાલો મિત્રો, આપણે કાંઈ ઉપર જવાનું હતું નહીં, આપણે ખાલી આંટો મારવા આવ્યા હતા. જોઈ લો આ અમારી તળેટી છે. તળેટીમાં આજ પણ બહુ એટલી પબ્લિક તમને જોવા નથી મળતી, કે આજ બહુ એવું થાય ને પબ્લિક અત્યારે બહુ માણસો તમને જોવા નહીં મળે. ઉપર પણ એટલા બધા માણસો આજ તો જોવા નહીં મળે. જે પૂનમ હોય કે રવિવાર હોય ત્યારે તમને ટ્રાફિક વધારે જોવા મળે. ત્યારે તમે આરામથી ફરી શકશો, બધું ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકશો, બધું કરી શકશો. સામે આપણે ચામુંડા માતાજીનો ગઢ જે જણાય છે કમ્પ્લીટ થયો નથી, કમ્પ્લીટ થાય છે. અડધો તો દાદા ભાઈનો હોમ કામકાજ બધું પૂરું જ થઈ ગયું છે, અને જે તો એ કમ્પ્લીટ પૂરો થયો નથી. જો મિત્રો આપણે ચામુંડા નીચે મઠ સણાય છે. હજી હોમ જોવા જાય તો બધો કામકાજ થોડું જાજુ બાકી રહ્યું છે, બહુ બાકી નથી રહ્યું. અને અહીંયા જ આપણે ઉપર કેબલ જાય છે, એલો જાય છે કેબલ. આપણે મઠ જે સણાય છે કમ્પ્લીટ થયો નથી, કમ્પ્લીટ કરે છે. અને અહીંયા નીચે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં પણ દર્શન કરવા જેવું છે. જે મઠ કમ્પ્લીટ સણાય છે, કમ્પ્લીટ થયો નથી. તો આપણે અહીંયા આંટો મારવા જ આવ્યા હતા, આંટો બાટો મારી લીધો, કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે પાછા જ આવી એ વાત તો ફાઇનલી નથી જતા. તો એ ચાવી જાય કે આગળ જોવી થાય નહીં, તો આપણે બનાવી ચાલો નાખીને આપણે આવી ગયા આપણે દુકાને. કટલેરી ને એવું લેવાનું હોય તો તમારે આવી પહોંચી જાય. તમારે ભાઈ એડ્રેસ દુકાનનું દેશો, થોડું એડ્રેસ દેશો તો અમારા એડ્રેસ કમ્પ્લીટ દેતા નથી તો અમને જો તમારે કાંઈ કટલેરીનો સામાન લેવો હોય તો આપણે દાદા ડેરી પાસે, શર્માળિયા દાદા ડેરીની એક્ઝેક્ટ સામે જ એમને દુકાન આવેલી છે. અલ્પેશભાઈ કરીને છે, આ તેમના પુત્ર. ગેરંટી આમાં વસ્તુમાં મળેલી છે. તમને અમુક વસ્તુમાં, બાકી તમને ગેરંટી જોવા નહીં મળે. કોઈ આવે ચાલો મિત્રો, તો આપણે કાંઈક વસ્તુ લેવાનું છે તો લઈ લેવું. તો લીટી ઉતાર તો કેવો લાગે નથી પણ દેખાતું, કઈ વાંધો નહીં. ચાલો વસ્તુ લેવાનું હતું, લઈ લીધું ને પાછા આવી ગયા ઓફિસે. હવે ક્યાંય જવાનું થતું નથી, એટલે ધંધો આજ નથી કરવો અમારે. ધંધો કરીને હવે થાકી રહ્યા, કામ કરીને આજે થાકી રહ્યા. તો આપણે હવે ત્યાં બેસવાનું છે, ગાડી વાટે રહેવાનું. ગાડી આવે એટલે પાછું ઘરે ભેગું થઈ જવાનું છે. તો આપણા વિડીયોમાં આજનો વિડીયો આપણો અહીંયા જ થાય છે.